આજે મિત્રો પાસે થોડુંક શેરિંગ કરવું છે. એક બાજુ ડિસેમ્બર પૂરો થવામાં છે, માર્ગશીર્ષ એટલે કે માગશરનો પ્રારંભ છે અને સુમાર મહિનાના સંવેદનો અને સ્મૃતિઓ છે. આ આખું સપ્તાહ ઈસુના સ્મરણથી, ઈસુના વિચારોથી, એના મનનથી સબર છે. ઈસુએ સૌથી મોટી વાત દયા અને કરુણાની કરી. અલબત્ત દુનિયાનો કોઈ એવો ધર્મ કે એવો કોઈ ધર્મપુરુષ નથી જે દયા અને કરુણાને અતિક્રમીને જીવનનો પાઠ ભણાવી શકે. પણ વિશેષ રૂપે ઈસુને યાદ કરીએ છીએ ત્યારે પ્રેમનું એક આખું વિશ્વ ખડું થઈ જાય છે. નાતાલના નવતાલ છે. નાતાલ શબ્દ તો બોલીએ છીએ, પણ એના નવતાલ છે. ઈસુના અનેક રૂપો છે, અનેક રૂપે મનુષ્યોને મળે છે, અને છતાં એનું જે સ્થાયી રૂપ છે, અડગ વિઠોબા જેવું સ્થિર રૂપ છે, એ તો પ્રેમનું રૂપ છે. અને ઈસુએ પહેલીવાર મનુષ્ય જાતને દયા અને કરુણાના બોધ, દયા અને કરુણાના પાઠ એવી રીતે ભણાવ્યા કે તમે ચાહો અને ચાહડાનું એક વિશ્વ ખડું થઈ જશે. આ ચાહવું, પરસ્પરને ચાહવું અને એમાંથી એક સંવાદભર્યું વિશ્વ ઊભું કરવું એ એક મોટી ઘટના છે. વેટિકન સિટીમાં, ચર્ચમાં જ્યારે હું માઇકલ એન્જેલોના શિલ્પ પાસે ઊભો હતો, પીટાને જોઈ રહ્યો હતો, અને માતા મેરી, બિલકુલ યૌવનસભર માતા મેરી, અને કંઈક વિશેષ ઉંમરથી ધ્યાન ખેંચે, કરુણાથી ધ્યાન ખેંચે, દયાથી ધ્યાન ખેંચે એવા ઈસુ, એ આખું શિલ્પ હું લગભગ મિનિટો સુધી ધ્યાનથી જોઈ રહ્યો એમ કે. અને માઇકલ એન્જેલોએ એક જ એવા એ શિલ્પ ઉપર પોતાના હસ્તાક્ષર આપ્યા છે. એમાં શું હતું એવું એમ કે મને લાગે છે કે માતા મેરી માત્ર પોતાના પુત્રને સાચવીને કરુણા અને દયાનો ભાવ પ્રગટ નહોતા કરી રહ્યા, પણ વિશ્વની વેદનાને જાણે કે ધારીને એ ઈસુને પોતાના ખોળામાં રાખીને એક આખું બૃહદ ફલક ઉપરનું કરુણાને દયાનું જગત ખડું કરી રહ્યા હોય એવું અનુભવી રહેલો હતો. અને એટલે જ જ્યારે નાતાલ આવે છે ત્યારે ફરી એકવાર ઈસુ જાણે કે મારી સમક્ષ પ્રેમની, દયાની વાત લઈને આવે છે. બુદ્ધ અને મહાવીરે એક રીતે જ તો પોતાની આ જ વાત કરી છે કે કરુણા જે છે બુદ્ધની, સુંદરમે તો બુદ્ધ વિશે કાવ્ય પણ લખ્યું, રામ વિશે પણ કાવ્ય લખ્યું. આ રામ અને બુદ્ધ અને આ સુંદરમ કવિ, આ ત્રણેય ભેગા થાય છે ત્યારે સુંદરમમાં પણ વ્યક્તિગત રીતે અને રામ અને બુદ્ધમાં વૈશ્વિક રીતે જે દયા અને કરુણાની વાત છે એમને બરાબર પકડી બતાવી છે. આખરે તો દયા અને કરુણા એ મોટી વાત છે. કોઈ પણ ગુરુના શબ્દો સાંભળ્યા હશે, એ પણ એના વ્યાખ્યાનના અંતે આશીર્વાદ આપતા કરુણા અને દયાની જ વાત કરે છે. દત્તાત્રેય એ 24 ગુરુ કરેલા, પણ 24 ગુરુઓમાં એને પૃથ્વીની જે વાત કરી, વિશેષ રૂપે પૃથ્વીની વાત કરી, તો આપણને પ્રશ્ન થાય કે પૃથ્વી દ્વારા એને શું કહેવું છે એમ. તો પૃથ્વી દ્વારા એને એમ કહ્યું કે ક્ષમાશીલતા, ક્ષમાશીલતાનો ગુણ એને બતાવ્યો, એ બરાબર દયા અને કરુણાને જ પકડી બતાવે છે. તો દયા અને કરુણાની વાત સમયે થતી રહે છે. બરાબર આ જ દિવસોમાં ગીતા જયંતિ પણ આવે છે, અને ગીતાજીને બરાબર વાંચી છે, પચાવી છે અને આત્મસાત કરી છે. એ લોકો જાણે છે કે કૃષ્ણએ ગીતામાં કર્મની વાત કરી છે, પણ એ બધામાં એને બધી જ વાત પરંપરામાંથી ખેંચી લાવ્યા પછી પોતાના તરફથી જે વાત ઉમેરી એ ભક્તિની વાત ઉમેરી છે. અને ભક્તિની વાત કરતાં એને એમ કહ્યું કે કર્મને ભક્તિમય કરી દો. આ ભક્તિમય કરી દો એટલે શું? ભાવમય કરી દો. આ ભાવમય કરી દો એટલે શું? દયામય કરી દો. દયામય કરી દો એટલે શું? કરુણામય કરી દો. અને કરુણામય, દયામય કરી દેશો એટલે કે ઈશ્વરને ગમશે ત્યારે. એટલે એને એમ કહ્યું કે ઈશ્વરને ગમે એવી ભક્તિ. આ એના ભક્તિ શબ્દમાં જુદી રીતે દયા અને કરુણાની જ વાત છે. એટલે આખા વિશ્વમાં મને લાગે છે કે એવું કોઈ ધર્મ નથી, એવી કોઈ જેને થિયરી કહીએ, અથવા તો એવું કોઈ સોલ્યુશન જેને કહીએ, નિરાકરણ, આના વિના કોઈ નિરાકરણ હાથવગું બનતું નથી. અને એટલે જ આજે આ પવિત્ર દિવસોમાં, ડિસેમ્બર અને માર્ગશીર્ષના દિવસોમાં શક્ય તેટલે અંશે માણસ જો દયા અને કરુણાની મૂળ લિપિ ઉકેલવા જાય, જે લિપિ ઈસુએ બરાબર આપણને એની જીવનની જે બારાખડી છે, મૂળાક્ષરો છે, જે
એને બરાબર પકડી બતાવે છે. તો આપણે આ દિવસોમાં આવા દયા અને કરુણાના મૂળાક્ષરોને પકડવાના છે. જે માણસ એ મૂળાક્ષરોને પકડશે એ માણસ મને લાગે છે કે આસાનીથી બાળ સહજ ચેતનાથી જીવી જશે અને એના માટે સૃષ્ટિ ઉપર કેવળ આનંદ અને કેવળ આનંદ હશે. કેવળ ચૈતન્ય સફર આખું વિશ્વ એના માટે જુદી જુદી અવસ્થિતિઓમાં એનો સત્કાર કરતો ઊભો હશે.